પછી થોડીક જ વારમાં મિત્રો સામે શેરીમાંથી આયલા આવતા હતા આપણા નિકુલભાઈ અને સૌજીભાઈ, અને આ તો અમારા ગામના ક્રિએટર હે ભરતભાઈ ડાભીને. આ ભરતભાઈએ તો રહીને એન્ટ્રી મારી. આજે સવારમાં બેઠો તો હું મિત્રો દુકાને ને આજે હું ભર્યો તો બુટડા જેવો, કારણ કે મારે નાવાનું જેજી બાકી હતું. પછી મિત્રો થોડીક જ વારમાં આપણી દુકાને આટલા બધા છોકરા ભેગા થઈ ગયા ને મિત્રો આ બધા આપણને ફૂલ સપોર્ટ કરે છે, અને આ બધા આપણી દુકાને આવ્યા હતા કારણ કે એ બધાને કરવાનું હતું ચોપડામાં બુક બાઇડિંગ. હવે આ બધા ચોપડાનું બુક બાઇડિંગ કરવાનું હતું એટલે બધાએ ને બધા ચોપડા મને આપી દીધા, ને આ બધા ચોપડાથી લગભગ 30 થી 35 ચોપડા છે. પછી થોડીક જ વારમાં મિત્રો સામે શેરીમાંથી આયલા આવતા હતા આપણા નિકુલભાઈ અને સૌજીભાઈ, અને આ તો અમારા ગામના ક્રિએટર હે ભરતભાઈ ડાભીને. આ ભરતભાઈએ તો એન્ટ્રી મારી. અને આ મિત્રો આ ત્રણે ક્યાં જતા છે તમને ખબર જ હશે ને, ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો, મારે તો નથી કેવું. બપોર પછી મિત્રો હું નહીં બેને એકદમ તૈયાર થઈ ગયો ને આવતો રહ્યો દુકાને. અને આ મિત્રો હવે જે આપણી પાસે સવારમાં જે બુક બાઇડિંગ માટે ચોપડા હતા ને એ બધા ચોપડાને આપણે બુક બાઇડિંગ કરવાના હતા. પછી મિત્રો બુક બાઇડિંગમાં જે વસ્તુની જરૂર પડે છે એ બધી વસ્તુ મેં ભેગી કરીને એક જગ્યાએ ભેગી કરી લીધી. ફાઇનલી પછી મિત્રો મેં બુક બાઇડિંગ કરવાનું કરી દીધું ચાલુ. તો ફાઇનલી મિત્રો મેં 5 થી 8 ચોપડાના પૂઠા ચડાવી દીધા. ફાઇનલી મિત્રો 5 થી 8 ચોપડા મેં બુક બાઇડિંગ કર્યા. એમાં તો મિત્રો મને કંટાળો આવી ગયો ને હજી તો મારે થપ્પો પડ્યો ને બધા થપ્પાને પૂઠા ચડાવવા. અને ફાઇનલી ફરીવાર મેં બુક બાઇડિંગ કરવાનું ચાલુ કરી દીધું. ફાઇનલી મિત્રો હું એને ચોપડાને પૂઠા ચડાવું ત્યાં સુધી તમે લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો, ને આઈડીને હજી જો ફોલો ન કરી હોય ને તો જલ્દીથી ફોલો કરી નાખજો.